પાટણ શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે પ્રથમ રેલવે નાળું પાણીમાં ગરકાવ થયું। રેલવે નાળું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન છે। નાળું બંધ થતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે। તો મેઘાવી માહોલ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ। તો પાટણના દ્રશ્યો પણ જુઓ। રેલવે નાળું કે જ્યાં પણ બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત પાસે છે, જેના કારણે વરસાદી માહોલ છવાયેલો છે। પાટણમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસવા સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવા પામે છે। મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે પાટણનું જે રેલવે ગરનાળું છે, એક તરફ છે તે એપીએમસી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસની જે કચેરીઓ છે તે આવેલી છે, તો ત્યારે બીજી તરફ જે મેડિકલ સેવાઓની જેટલા દવાખાનાઓ છે તે આવેલા છે। કહી શકાય કે જે એક ગામમાંથી જે બીજા લોકો મેડિકલ સેવાની જે સેવા લેવા આવતા હોય છે તે લોકોને હાલ તો જે પાણી ભરાઈ જવાના કારણે લોકોને અહીંયાથી નીકળતા ખાલી ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। કહી શકાય કે જે વરસાદ હજી તો 1 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં ખાસ કરીને જે રેલવે ગરનાળું છે તેના અંદર પાણી ભરી જવાની જે વર્ષો જૂની જે સમસ્યા છે તેનો નિકાલ ના આવતા જે અહીંયાથી નીકળતા જે વાહન ચાલકો છે તેમને હાલ તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તમે દેખી શકો છો જ્યાં ટ્રેક્ટર છે તે રેલવે નાળામાંથી જઈ શકે, કેટલું પાણી જેમાં ભર્યું છે, કેટલી નીકળવામાં તેને તકલીફ પડી રહી છે। કહી શકાય કે ત્યાં પાણી ભરવાના કારણે હાલ તો અહીંયાથી જેટલા પણ વાહન ચાલકો છે તે વાહનને નીકળવામાં મુશ્કેલી પડી છે। કહી શકાય કે એક તરફ જે એપીએમસી છે, એપીએમસીના અંદર જે આવતા જે ખેડૂતો છે તેમને પણ હાલ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। અખ્તર મંસૂરી, ગુજરાત।